પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પૂરી થઈ. હવે તમે બધા દિવાળીના માહોલમાં આવીશો. દિવાળી કરજો, ઉત્સવ ઉજવવાના જ હોય, ઉજવવા માટે જ આવે છે. પણ સાથે સાથે જે આપણું ડેઈલી રૂટીનનું કામ હોય એ પડતું નહીં મૂકવાનું. કારણ કે આ તહેવારો હોય ને, ઘણી વખત આનંદમાં આપણે કામ મૂકી દઈએ ને પછી આળહ બહુ ચડે. જો તમે તમારું વર્ક છે, હા, એની કલાક ઓછી કરાવી નાખવાની કે ભાઈ દરરોજ હું આટલી મહેનત કરું છું તો 2 કલાક 4 કલાક ઓછી કરું, ખાલી 2-3 કલાક વાંચું. પણ શરૂઆત રાખવાની, કન્ટિન્યુ રાખવાનું, કામ બંધ નહીં કરવાનું. કામ બંધ રાખશો ને તો કંટાળશો, બરાબર? પછી એક્ટિવ મોડમાં આવતા પાછી વાર લાગે. સમજાય છે? એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ચાલો હવે આપણે 5મું ચેપ્ટર ભણતા હતા. છેલ્લે મેં તમને કીધું તો હવે હું દાંડી યાત્રા કરાવીશ. તો એ દાંડી યાત્રા છે, વેકેશનનું તમને અબ્બાસ સર કહી દેશે ભાઈ. વેકેશન તમને દઈશું હો ભાઈ. આના પછીનો લેક્ચર હમણાં અબ્બાસ સર લેવા જવાના છે. દાંડી યાત્રા સુધી પહોંચ્યા હતા. દાંડી યાત્રા ભણાવવાની છે. હવે અહીંયા ધ્યાન આપો, હું કોમેન્ટ બધા એની બંધ કરું છું અને ભણવામાં થોડુંક ધ્યાન દઈએ. ધીમે ધીમે ભણાવીશ. ખોટું લોડિંગ નથી લેવડાવવાનો, ચિંતા કરવા મને ખબર છે. કારણ કે પરીક્ષા પૂરી થાય ને એટલે હવેના સમયમાં દિવાળી જાશે નહીં, ત્યાં લગન વિદ્યાર્થીઓ બધા એના સપનામાં હોય, બરોબર છે? એ મને ખબર છે ભાઈ. અમે જ્યારે ભણતા ત્યારે અમને આવું થતું કે ભાઈ વેકેશન ક્યારે પડશે, બરાબર છે? માણસ છીએ ને ભાઈ, આપણે અમે માણસ છીએ, અમને પણ હોય તહેવારો. પણ આ કામ નહીં મૂકવાનું, કામ શરૂ રાખવાનું, ધીમું ધીમું, બરાબર? ઓલી કાચબાની એની તમે વાર્તા સાંભળી છે. કાચબો છે ને, એનામાંથી એક વસ્તુ એ શીખવા જેવી કરી કે માણસ શરૂ રાખ્યો. એને પોતાની ગતિ ધીમી હતો, ધીમો હતું, પણ એને ઠેઠ સુધી એની ગતિ શરૂ રાખી, બરાબર? ધીમું પડો તમ તાર. ભારત આઝાદી તરફ પ્રયાણ, એની અંદર મેં તમને ગાંધી યુગ કોને કહેવાય એ સમજાવ્યું. સાયમન કમિશન વિશે મેં તમને સમજાવ્યું. નહેરુ કમિશન શું કરવા માટે આવ્યું હતું એ કીધું હતું, બરાબર? પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરવામાં આવી એના વિશે વાત કરી હતી. પૂર્ણ સ્વરાજની માંગણી વિશે વાત કરી. હવે આપણે શરૂઆત કરવી છે દાંડી યાત્રા. ગાંધી યુગની વાત થાય છે. 9 જાન્યુઆરી 1915 ગાંધીજી ભારતમાં આવે. સાહેબ, ભારતમાં આવે એટલે ભારતના નહોતા, ભારતના જ હતા. પરંતુ તે 1893 સાંભળજો, 1893 અબ્દુલ્લા એન અબ્દુલ્લાનો કેસ લડવા માટે. એ આપણા ગુજરાતી જ હતા, પણ આફ્રિકાની અંદર ઘીનો વેપારી હતા, બહુ મોટા વેપાર. તો એનો કેસ લડવા માટે ગાંધીજી પોતે સારા એવા બેરિસ્ટર, એટલે ગાંધીજી કેસ લડવા માટે ક્યાં જાય છે? આફ્રિકા. અને આફ્રિકા વર્ષો સુધી રહે છે અને 1915 તે ભારતમાં પાછા આવે છે, બરાબર છે? અને ભારતમાં આવી અને એના ગુરુ છે ગોપાલ કૃષ્ણ ગોખલે બધી વાત કરે છે કે ભાઈ ભારતની સ્થિતિ બહુ ખરાબ છે. અંગ્રેજોએ ભારતના લોકોને બહુ હેરાન કરવામાં બાકી રાખ્યું નથી. તો તમે છે, ગાંધીજીના ગુરુ હતા, એ રાજકીય ગુરુ હતા, તો એને કીધું કે ભાઈ તમે ભારતનું ભ્રમણ કરો, ભારતના લોકોના પ્રશ્નો છે એને સાંભળો. તમે સારા એવા વકીલ છો, તમે કંઈક આમાં કામ કરી શકશો. પરંતુ ડાયરેક્ટ એક્શનમાં ન આવતા. તમે પહેલા બધી પરિસ્થિતિ જુઓ, કોને કેવી તકલીફ છે, ક્યાં લોકો કેવી રીતે દુખી છે, કોણ હેરાન થાય છે, આ બધું તમે જુઓ. એટલે ગાંધીજી છે ને 2 વર્ષ ભારતમાં ભ્રમણ કરે છે. 1915 પછી 16 ને 17, 18માં એક્ટિવ થાય છે અને ચંપારણ સત્યાગ્રહ કરે છે, ખેડા સત્યાગ્રહ કરે છે, બારડોલી સત્યાગ્રહ, પછી તો અલગ અલગ કેટલા બધા સત્યાગ્રહ ભારતના લોકોને કંઈક ફાયદો કરવા માટે કરે છે, બરાબર? આ સત્યાગ્રહ, સત્યનો આગ્રહ, કોઈને નુકસાન નહીં કરવાનું, બરાબર, પણ ન્યાય લેવાનો, ગાંધીજીનું આ સૂત્ર હતું. જોઈએ 12 માર્ચ 1930 આ દાંડી યાત્રા પરીક્ષામાં પૂછાવા લાયક છે. મોસ્ટ આઈએમપી છે.
આની પેલા સાયમન કમિશન મેં ભણાવ્યું, એ સાયમન કમિશન પણ પરીક્ષામાં પૂછાવા લાયક છે, એ પણ ખૂબ જ અગત્યનું હતું. ડન છે, હાલો જોઈએ. સાહેબ દાંડી યાત્રા વિશે કયો તમે અમને. પેલા હું તમને અત્યારે સમજાવું છું, એકવાર આપણે આમ સમજીએ પછી હું કંઈક લખીને તમને સમજાવીશ. બરોબર, દાંડી યાત્રા છે તો પેલા તો તમને ખબર હોવી જોઈએ કે આ પોઈન્ટ કેવો છે અમારા માટે સાહેબ અગત્યનો ખરો. પેલા તો અમને એ કહી ગયો, તો એ તમને કહી દઉં છું કે 100% અગત્યનો, બહુ જ અગત્યનો પોઈન્ટ. દાંડી યાત્રા, તમને આ તારીખ યાદ રહેવી જોઈએ. જો તારીખ હું બધી યાદ નથી રખાવતો તમને, હું તમને એમ કહું ને કે આ તારીખ તમને યાદ રહેવી જોઈએ તો રહેવી જોઈએ. કામનું હશે ને એ જ કહીશું. ખોટી ગધા મજૂરી કરાવવામાં આપણે માનતા નથી. બરાબર, તો દાંડી યાત્રા ક્યારે થઈ? 12 માર્ચ, વર્ષ પહેલા યાદ રાખો, પહેલા વર્ષ યાદ રાખો, તારીખ નહીં. 1930. કયા વર્ષની અંદર દાંડી યાત્રા થઈ? 1930. હાલો સાહેબ ખબર પડી, 1930. કઈ તારીખ થી શરૂ થઈ? 12 માર્ચ થી લઈ 6 એપ્રિલ 1930 સુધી દાંડી યાત્રા ચાલી. સમજો, પેલા તો અહીંથી જ પ્રશ્ન શરૂ થાય. દાંડી યાત્રા કયા વર્ષમાં? 1930. દાંડી યાત્રાનો સમયગાળો 12 માર્ચ 1930 થી લઈ 6 એપ્રિલ 1930. 12 માર્ચ 1930 થી લઈ સાહેબ 6 એપ્રિલ 1930. યાદ રહી ગયું છે, હાલો આગળ વધીએ. આ દાંડી યાત્રા છે એ કયા સત્યાગ્રહનો ભાગ છે? અસહકારના આંદોલનના રચનાત્મક પાસા સ્વરૂપ, અથવા તમારે કહેવાનું સવિનય કાનૂન ભંગનો એક ભાગ છે. દાંડી યાત્રા કયા સત્યાગ્રહનો એક ભાગ? સવિનય સાથે કાનૂન ભંગ. સમજો, સવિનય સાથે એટલે શું? લડાઈ કરીને નહીં, ઝઘડાઈ કરીને નહીં, અંગ્રેજો સામે વાદ વિવાદ કરીને મારામારી કરીને નહીં, શાંતિથી, શાંતિપૂર્વક માંગણી કરવાની, અરજી કરવાની, નોટિસ આપવાની, વાતચીત કરવાની, બેઠક કરવાની અને આઝાદી લેવી છે. સમજાય છે? ન્યાય લેવો છે. સાંભળાય છે? ફરીવાર, દાંડી યાત્રા કયા વર્ષમાં? 1930. તારીખ પૂછે તો 12 માર્ચ 1930 થી શરૂ થઈ અને 6 એપ્રિલ 1930 સુધી ચાલી. કયા આંદોલનનો ભાગ હતો? દાંડી યાત્રા કયા આંદોલનનો ભાગ હતો? તો દાંડી યાત્રા છે સવિનય સાથે કાનૂન ભંગ ની લડાઈનો એક ભાગ હતો. ડન છે? ડન છે, હાલો ઓકે સાહેબ. આયા ધ્યાન આપો. આ દાંડી યાત્રા શા માટે કરવામાં આવી? તો દાંડી યાત્રા એટલા માટે કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો, સાંભળજો તમે. અંગ્રેજોએ આપણને હેરાન તો કરવામાં છેલ્લે હદ તો એ થઈ, અંગ્રેજોએ આપણને બહુ હેરાન કર્યા, બહુ આપણું શોષણ કર્યું. છેલ્લે તો એણે મીઠું, આ મીઠા ઉપર કરવેરો નાખ્યો અને અહીંયા ગાંધીજીનો બાટલો ફાટ્યો. ફાટે જ ને ભાઈ, મીઠું છે એ તો કુદરતી રીતે તૈયાર થાય. મીઠાની અંદર ક્યાં કઈ ઉપયોગ કરવાનો? મીઠું તો કુદરત દ્વારા મળે. દરિયાનું ખારું પાણી હોય ને ભેગું કરો ને બાષ્પીભવન થઈને મીઠું બને. આ મીઠા ઉપર ટેક્સ નાખવામાં આવ્યો, અને કેટલો બધો ટેક્સ! આ મીઠા ઉપર ટેક્સ નાખવામાં આવ્યો, એના કારણે ગાંધીજીએ દાંડી યાત્રા કરી. આ દાંડી નામનું સ્થળ નવસારીમાં છે. સુરત આગળ નવસારી આવ્યું, એ નવસારીમાં છે. બરોબર, આટલી વાત ખબર. ફરીવાર કહું છું, પાકું કરતા જાજો. ક્યારે થઈ? 1930. તારીખ પૂછે તો 12 માર્ચે શરૂ થઈ, 6 એપ્રિલે પૂરી થઈ. કયા આંદોલનનો ભાગ? સવિનય સાથે કાનૂન ભંગ. શા માટે થયો? મીઠા ઉપર જે કરવેરો નાખ્યો એના માટે, એના અન્યાય સામે લડત કરવા માટે, મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. ગાંધીજીએ નક્કી કર્યું મીઠાનો કાયદો છે, આ જે ટેક્સ નાખ્યો છે એ કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. ક્યારે? 11મીની સાંજે. 12 માર્ચે કીધું ને, એટલે 11મીની રાત્રે, 11મીની સાંજે, 11 તારીખ 12 માર્ચે શરૂ કરી, 11મી માર્ચે રાત્રે સાબરમતી આશ્રમ જે અમદાવાદમાં આવેલો, સાબરમતી આશ્રમમાં હજારો લોકો ભેગા થયા. જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ગાંધીજીએ કીધું કાલ સવારે, વહેલી સવારે આપણે દાંડી યાત્રા શરૂ કરશું.
ચાલીને પગપાળા જવાનું છે ક્યાં નવસારીના દાંડી સુધી અને ત્યાં હું મીઠાના કાયદાનો હું કરીશ ભંગ કરીશ હું કરીશ મીઠાના કાયદાનો ભંગ આ એક વિરોધ હતો હું હતો વિરોધ રેલી કાઢવાની હતી પણ શાંતિપૂર્વક કોઈ નુકસાન નહીં કોઈને હેરાનગતિ નહીં શાંતિથી ચાલીને બરાબર તો 11મી ની રાત્રે નક્કી થઈ ગયું આશ્રમમાં હજારો લોકોની વચ્ચે કે ભાઈ સવારે આપણે શું કરવાનું છે દાંડી યાત્રા નો પ્રયાણ કરવાનો છે લોકોને ધરપકડ થાય તો પણ જો સારું કામ કરતા હોય એને કોઈનો વિરોધ કરતા હો ને તમે તો તમારી ધરપકડ થાય તમને ખોટી રીતે હેરાન કરવામાં તમને પરેશાન કરવામાં આવે પણ સત્ય છે સત્ય આ સત્યને તમે પરેશાન કરી શકો સત્યને તમે હેરાન કરી શકો પણ એને કોઈ હરાવી ન શકે સત્યનો વિજય થાય ને થાય સાચું હંમેશા જીતે સત્યનો વિજય ડેફિનેટ 100% છે હા એને પરેશાન કરી શકો પરાજિત ન કરી શકો સમજાય છે તો સત્ય છે બરોબર એને તમે પરેશાન કરી શકો પરાજિત તો ન થાય તો ધરપકડ થાય તો પણ મક્કમતા પૂર્વક જો ગાંધીજીએ કીધું તું કે ભાઈ તમે આ બધા દાંડી યાત્રામાં મારી સાથે ચાલવાના છો આવવાના છો પણ જો અંગ્રેજો ધરપકડ કરે તો આપણે એનો વિરોધ નથી કરવાનો તો એ મક્કમતા પૂર્વક સામનો કરશું આપણે અહિંસક રીતે જો આ ગાંધીજીનું મેન સૂત્ર હતું અહિંસા કોઈને પણ આપણા કારણે આપણા વિરોધના કારણે આપણે કોઈની બસુ હળગાવવાની નથી કોઈને નુકસાન કરવાનું નથી કોઈને મારામારી કરવાની નથી આ વાત મને નહીં હાલે આ વાત મારે પોહાય નહીં ગાંધીજી પહેલા કહેતા અહિંસક રીતે અને જિંદગીભર જીવન ત્યાં લગન અહિંસાના માર્ગે હાલ્યા બરોબર છે એનો સિદ્ધાંત હતો અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો કોને લોકોને જે એની સાથે જોડાના એને અમદાવાદના સાબરમતી આશ્રમ એનું જ બીજું નામ છે સાબરમતી આશ્રમનું જે એક નામ છે હરિજન આશ્રમ એનું જ નામ છે આ હરિજન આશ્રમ અથવા ગાંધી આશ્રમ થી 12 માર્ચના રોજ બધા નીકળે છે 12 માર્ચના રોજ વૈષ્ણવજન તો તેણે કહીએ પીડ પરાઈ જાણે રે આવું ભજન ગાયું બરોબર છે નરસૈયો ભણે નરસૈયો આવા બધા ભજન ગાયા પ્રાર્થના કરી અને સવારે શુભ સવારની અંદર બરોબર છે ગવાયું અને તેનું દર્શન કરતા કુલ 71 તારિયારે શૂર સંગ્રામ કો દેખ ભાગ નહીં દેખ ભાગે સો શૂર નહીં આવું સૂત્રોના નારા થયા અને દાંડી યાત્રાની શરૂઆત થઈ દાંડી યાત્રાની શું થઈ શરૂઆત થઈ હજી કહું છું આમ રાખજો યાદ રાખજો ક્યારે થઈ તો અહીંયા આટલું આટલું આપણે પેલા લખી લઈએ આટલું એક પેજમાં લખી લઈએ જેથી કરીને તમને છે ને વિદ્યાર્થી મિત્રો કે જાણવા મળે અહીંયા ધ્યાન આપો બધા જો લખતા જાજો બરોબર દાંડી યાત્રા દાંડી યાત્રા બરોબર તો અહીંયા જયારે આપો દાંડી યાત્રાની શરૂઆત કયા વર્ષમાં શરૂઆત કયા આંદોલનનો ભાગ દાંડી યાત્રા કયા આંદોલનનો ભાગ હતો એના પછી શા માટે દાંડી યાત્રા કરવામાં આવી શા માટે કરવામાં આવી બરોબર દાંડી યાત્રા શા માટે કરવામાં આવી ત્યારબાદ
શા માટે કરવામાં આવી એ વાત કરી. તો આટલાના પહેલા જવાબ યાદ રાખવા. તમારા બધાને આવી રીતે પાકું કરવાનું. દાંડી યાત્રાનું વર્ષ કયું હતું? તો ઈસવીસન 1930. યાદ રહી ગયું સાહેબ. દાંડી યાત્રાની શરૂઆત તો કે ભાઈ 12 માર્ચ 1930 થી શરૂ કરી અને 6 એપ્રિલ 1930 થઈ. કયા આંદોલનનો ભાગ? સવિનય સાથે કાનૂન ભંગ. સવિનય સાથે કાનૂન ભંગ. અને ગાંધીજીનો એક સિદ્ધાંત હતો અહિંસક રીતે, બરોબર, હિંસાનો આપણે ઉપયોગ નહીં કરીએ. હાલો, ડન. એના પછી દાંડી યાત્રા શા માટે મીઠા પર લગાડવામાં આવેલા? બરોબર છે, મીઠા પર લગાડવામાં આવેલા કરના આધારે. એના પછી આયા ધ્યાન આપજો. દાંડી યાત્રાની શરૂઆત જો અહીંયા કહું છું તમને, 12 માર્ચ 1930. આ 12 માર્ચ 1930 ના રોજ સ્થળ કયું હતું? તો સ્થળ તમને ખબર હોવી જોઈએ ક્યાંથી શરૂ થયું. સાબરમતી આશ્રમ, એનું બીજું નામ છે હરિજન આશ્રમ, એનું ત્રીજું નામ છે ગાંધી આશ્રમ. થી તમને પ્રશ્ન પૂછાય ક્યાંથી શરૂઆત થઈ? ગાંધી આશ્રમ થી. જવાનું ક્યાં હતું? ગાંધીજીને ક્યાં આપણે આ આંદોલનમાં પોગાડવાના હતા? તો અહીંયા ધ્યાન આપો. નવસારીના દાંડી ખાતે. ક્યારે પોગશે? 6 એપ્રિલ 1930. સ્થળ કયું? સ્થળ કયું? તો કે ભાઈ નવસારીનું દાંડી. બધું યાદ રહી જાય દીકરાઓ, આ રીતે યાદ રાખો તો. પગપાળા જવાનું હતું, પેડલ યાત્રા હતી, બરોબર, હાલીને જવાનું હતું. 12 માર્ચ 1930 ના રોજ વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, ભણે નરસૈયો જેવા નારાઓ ભજનો ગાય અને શરૂઆત કરી દાંડી યાત્રાની ગાંધીજીએ, બરોબર. અને 6 એપ્રિલે પોગે છે. એ સમય એટલે સુધીનું આપણે કર્યું. આ પેજની અંદર એટલે સુધીનું ભણ્યા આગળના પેજમાં. હવે આગળ જોઈએ. 12 માર્ચ 1930 વૈષ્ણવ જન તો તેને કરીએ, ત્યાં સુધી આપણે બધું ભણ્યા, બરોબર છે. હવે આગળનું પેજ જોઈએ. કઈ બાકી નથી રહેતું ને તો કેજો. ચાલો આગળ એના પછીનું પેજ જોઈએ. ગાંધીજીના નેતૃત્વની છે. ગાંધીજી સાથે આ દાંડી યાત્રાની અંદર સરોજની નાયડુ હતા, મોટા મોટા નેતાઓ પણ જોડાના. સરોજની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી અમદાવાદથી. જો નકશામાં દેખાડેલું છે, અમદાવાદથી નવસારી જાઓ. અમદાવાદથી દાંડીનું અંતર 370 કિમી હતું. કેટલું હતું? 370 કિમી. તો કેટલા કિમી અંતર કાપવાનું હતું ગાંધીજીએ? તો અહીંયા આપણે એ પણ લખી નાખવાનું 370 કિમીનું અંતર, 370 કિલોમીટર.
અંતર કાપવા માટે ગાંધીજીને કેટલો સમય લાગ્યો? અહીંયા એ ધ્યાન આપો, 370 કિમી. દાંડીમાં વચ્ચે કયા કયા ગામ આવ્યા? અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, બરોબર છે, સુરત, નવસારી જેવા નાના મોટા ગામડાઓ આવ્યા. નાના મોટા આવે ને ભાઈ, વસ્તે રસ્તામાં સ્ટેન્ડ તો આવે ને, આરામ કરવો પડે, બરોબર, કઈ ઘડીકમાં થોડા પોગી જાય. 370 કિલોમીટર કાપવું એટલે વાર લાગે, બરોબર છે. તો દાંડી યાત્રા, કાનૂન ભંગ, મીઠાના કાયદાનો ભંગ શા માટે, તેની સમજ આપી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930, 29 માર્ચ 1930 ભાટ મુકામે કહ્યું, હું કાગડા કૂતરાની મોતે મરીશ. આવું વાક્ય બોલે. આ પરીક્ષામાં બહુ પૂછાય, આગળ સ્પર્ધાત્મક પરીક્ષામાં તો આ બહુ આમાંથી પ્રશ્ન પૂછાય. હું કીધું કયા મુકામે? તો કે ભાઈ 29 માર્ચ. હું તમને આ પણ સમજાવી, તમને કાંઈ ભૂલવા ન દઉં. 29 માર્ચ 1930 ગાંધીજી વચ્ચે એક સ્ટેન્ડ આવ્યું ને આશરો લેતા હતા, આરામ કરતા હતા. એ સ્થળનું નામ હતું ભાટ ગામ. ગામ છે અમદાવાદથી તમે નવસારી જાઓ ને, વચ્ચે ગામ આવે. આ ભાટ ગામે ગાંધીજી એવું બોલ્યા, એક વાક્ય બોલ્યા, હું કાગડા કૂતરાને મોતે મરી જઈશ, એ પસંદ કરીશું, પરંતુ જ્યાં લગન મને, હું કીધું, સ્વરાજ્ય નહીં મળે, આઝાદી નહીં મળે ને ત્યાં લગન હું પાછો આશ્રમમાં પગ નહીં મૂકું. અને સાચું એવું બન્યું. 6 એપ્રિલ 1930 ના રોજ ગાંધીજી પોગ્યા, પરંતુ આઝાદી ન મળી. પછી ગાંધીજી ફરી પાછા ક્યારે આશ્રમમાં નથી આવ્યા. મહારાષ્ટ્ર વયા ગયા હતા ગાંધીજી. એને વચન પાળ્યું, બરોબર, જુબાનની કિંમત જુઓ તમે. 29 માર્ચ 1930 ગાંધીજી ભાટ ગામે એવું બોલ્યા કે હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું, પાછો નહીં આવું, બરોબર. તો આ આપણે અહીંયા લખી નાખીએ. ક્યાં લખીએ? અહીંયા 29 માર્ચ. અહીંયા વચ્ચે હું છે ને આ રીતે કરી નાખું. હાલો, 29 માર્ચ 1930. જુઓ, મજા આવે છે ને? આ રીતે તમે કરશો ને તૈયારી, અને સમય રેખા કહેવાય બેટા. આ વસ્તુ મેં દોરીને એ સમય રેખા કહેવાય. આવી રીતે ચિત્રાત્મક દોરો ને તો વાંધો આવે નહીં. આ ભાટ ગામ હતું. કયું ગામ? ભાટ ગામે ગાંધીજી બોલ્યા, ભાટ ગામ. એક વાક્ય બોલ્યા, હું કાગડા કૂતરાને મોતે મરીશ, હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ બરાબર, પરંતુ સ્વરાજ મેળવ્યા વિના પગ નહીં મૂકું, બરોબર, પાછો આવીશ નહીં, આશ્રમમાં પગ નહીં મૂકું. આ તમારે લખી નાખવા, બરાબર. 370 કિમી થયું. આ ગાંધીજી છે, એને નવસારી પોગવા કેટલા દિવસ લાગ્યા? જો 24 દિવસ પદયાત્રા બાદ 5 એપ્રિલે પોગે છે. કેટલા દિવસ લાગ્યા? તો તમારે બધી વાતો જે કામની હતી ને એ બધી મેં લખી નાખી. કેટલા દિવસ લાગ્યા? 24 દિવસ. કેટલા કિલોમીટર? તો 370 કિલોમીટર. ક્યાંથી નીકળ્યા હતા? 12 માર્ચ 1930 સાબરમતી આશ્રમ, ગાંધી આશ્રમ, હરિજન આશ્રમ થી ગાંધીજી નીકળે છે, બરાબર છે. નીકળે છે, હાલતા હાલતા જાય છે. 370 કિલોમીટર કાપવાનું છે. વચ્ચે ઘણા બધા ગામડા આવે છે. 24 દિવસે પોગી જાય છે નવસારીના દાંડી ખાતે. એ પેલા 29 માર્ચે ભાટ ગામે એવું બોલે કે હું કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું. ડન છે. તો આખું ગાંધી આ દાંડી યાત્રા તમને અહીંયા મેં લખાવી દીધી. આ રીતે પાકી કરો તમને યાદ રહી જાય. ક્લિયર છે? જે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય બધા અહીંયા લખી દીધા છે, બરાબર. આ દાંડી યાત્રામાં હવે જુઓ, 6 એપ્રિલ 1930 ના રોજ સવારે 6:30 પોગી જાય ગાંધીજી. ક્યાં? નવસારીના દરિયે. દરિયા કિનારે મીઠાનો થર જામેલો હોય. મીઠાનો એક ચપટી મીઠું ભરે છે અને એક નારો બોલે છે, હું મીઠાનો કાયદો, મેને નમક કા કાનૂન તોડ દિયા. ગાંધીજી શું બોલે છે? મેને નમક કા કાનૂન તોડ દિયા. આ કોણે બોલ્યું? ગાંધીજીએ. ક્યાં? નવસારી દરિયા કાંઠે. ગાંધીજી ગયા હતા શું કરવા? વિરોધ કરવા, મીઠાના કાયદાનો તોડવા માટે ગયા હતા. તો ચપટી મીઠું હાથમાં લઈને કે છે મેને નમક કા કાનૂન તોડ દિયા. આપણે કાંઈ અંગ્રેજોએ આ ટેક્સ નાખ્યો છે, કોઈ પાલન કરવાની જરૂર નથી, બરોબર.
આ ઉપસ્થિતિ સમયે ગાંધીજીએ કીધું હું બ્રિટિશ સામ્રાજ્ય, બ્રિટિશે આખું અંગ્રેજોએ જે સામ્રાજ્ય ખડું કર્યું છે એની ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું, તેવા શબ્દોથી સંબોધન કર્યું. મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરકાર. બટ આ વસ્તુ એક બહુ કામની છે. આ તમે છે ને વ્યવસ્થિત પાકી કરી લેજો ભાઈ. આ પ્રશ્ન બહુ પૂછાય છે. આ ત્રણે ત્રણ વિધાન પણ પૂછાય છે અને આ પણ પૂછાય છે. મેને નમક કા કાનૂન તોડ દિયા. એ કોણ બોલ્યું? ગાંધીજી. હું બ્રિટિશ સામ્રાજ્યની પાયામાં ઇમારતમાં લૂણો લગાડું છું, કોણ બોલ્યા? ગાંધીજી. પછી હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પગ નહીં મૂકું, કોણ બોલ્યા? ગાંધીજી. ક્યાં બોલ્યા? 29 માર્ચ 1930. કયા ગામે? ભાટ ગામે. દાંડી યાત્રા કેટલા કિલોમીટર? 370 કિલોમીટર. બરાબર છે. દાંડી યાત્રા કેટલા દિવસ? 24 દિવસ. સત્યાગ્રહીઓ કેટલા હતા? એવું કઈ આપણે આવ્યું છે ભાઈ? સત્યાગ્રહીઓ 78 સત્યાગ્રહીઓ હતા. કેટલા? તો આ રીતે આ દાંડી યાત્રા અહીંયા પૂરી થાય. આખા દેશમાં દાંડી યાત્રા એટલી બધી જોરદાર કામ કર્યું ભાઈ, એટલું બધું જોરદાર કામ કર્યું. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની શરૂઆત થઈ. સરકારના દમનો કરોડો. સરકાર છે એ ઘેંઘે થઈ ગઈ. લાઠીચાર્જ કર્યા, લોકોને પકડી લીધા, ગાંધીજીની ધરપકડ કરી લીધી, ગોળીબાર કર્યા, સ્ત્રીઓ ઉપર, નાના નાના ભૂલકાઓ, બાળકો ઉપર, બરોબર છે, હેરાન કર્યા. કઈ નીડે અંગ્રેજોનું કામ જ આ હતું. બરાબર. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો લોકોએ બહિષ્કાર કર્યો. જે ફોરેન માંથી જે કાપડ આવતું હતું ને એ આપણા લોકોએ એનો ત્યાગ કરી દીધો. ભાઈ અમારે નથી જોતું, બરોબર, અમારે આમ તેવડ છે, અમે બનાવશું. દારૂબંધી કરી, બરોબર. હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા, ભાઈચારો જામ્યો. અસ્પૃશ્યતા નિવારણ. અસ્પૃશ્યતા એટલે દીકરાઓ સમજી લેજો, અસ્પૃશ્યતા એટલે બીજું કાંઈ નહીં, સમાજમાં જે ઉચ્ચ નીચના ભેદભાવ છે, તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો. તું નાનો અને હું મોટો એ બધા ખ્યાલમાં ન પડો. તમે બધા માણસ છીએ, એકબીજાની જરૂર બધાને પડશે. આવો ભાવ એને અસ્પૃશ્યતા નાબૂદી. રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. આગળ વધીએ. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહ થી આવેલી જાગૃતિના લીધે જાગૃત થયા લોકો, જાગૃત થયા દાંડી યાત્રામાં હાલ્યા એટલે, બરોબર. હાલવાથી ફાયદા થાય એ ખબર પડી. હવે સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં થયા. કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન થયું. વિદેશી વસ્તુનો બધાએ ત્યાગ કરી દીધો. વિદેશમાંથી જે વસ્તુઓ આવતી હતી એનો કોઈ ઉપયોગ કરવાનો બંધ કર્યો. દારૂબંધી, દારૂના પીટા ઉપર પિકેટિંગ એટલે એનો વિરોધ કર્યો. મહેસૂલ ખરીદ કરવેરા ન ભરવાનું. અંગ્રેજો ભલે ગમે એટલા કરવેરા નાખે, આપણે ભરવાના થતા નથી. વિરોધ કરો તમ તારે, બરોબર, એ તો કરે બધું. ન ભરવાનું. અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, સંબંધિત સત્યાગ્રહ સભાઓ, સરઘસોના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા એને કચડી નાખવા સરકારે લાઠીચાર્જ, કારાવાસ સહિતની દમનકારી પગલા લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, અન્ય સરકારી ઇમારતોને તોડફોડ કરી લોકોએ, બરોબર. લોકો મુંબઈ પાસે હિંસક બનાવો બન્યા. આ ઘટનામાં અબ્દુલ ગફાર ખાન, જો પરીક્ષામાં અહીંથી એક પ્રશ્ન પૂછાય, સરહદના ગાંધી તરીકે કોને ઓળખાય? સીમાંત ગાંધી, સરહદના ગાંધી. પરીક્ષામાં પૂછાવા જેવો પ્રશ્ન, તોડી નાખે એવો પ્રશ્ન, વિદ્યાર્થીઓને પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન આ છે. સરહદના ગાંધી અથવા સીમાંત ગાંધી તરીકે કોને ઓળખાય? ખાન અબ્દુલ ગફાર ખાન. યાદ રાખજો, કહું છું એટલે યાદ રાખજો, બરોબર. મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકો હુમલો. દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધીનો વિરોધ. સુરતના ધરાસણ, વિરમગામ વગેરેમાં મીઠાના સત્યાગ્રહ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમોનું મુખ્ય ગણાય. તો આ રીતે દાંડી યાત્રા થઈ. ફરી વાર હું એક વાત કહું તમને કે અત્યાર સુધીનું રિવિઝન કહું. ગાંધીજી 9 જાન્યુઆરી 1915 આવે છે ભારતમાં. ક્યાંથી આવે? આફ્રિકાથી.
ભારતમાં આવીને 2 વર્ષ તે ભારતનું આખું જોવે છે. ભારતમાં એના ગુરુએ કીધું, ગુરુનું પાલન કર્યું આજ્ઞાનું, કે ભાઈ તું ભારતની પરિસ્થિતિ તો જો. ભારતના લોકો કેટલા હેરાન થાય, કેટલા પરેશાન છે, ભારતના લોકોનું કેટલું ખરાબ કરી રહ્યા છે અંગ્રેજો. બરોબર છે, આપણે એને આઝાદી કરાવવો પડશે, દેશને કંઈક ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવવો પડશે, કંઈક તમારે બધા તમારા જેવા યુવાનોએ કંઈક કરવું પડશે. આવું ગાંધીજીને એના ગુરુએ કીધું. ગાંધીજી 2 વર્ષ ભારતના પ્રશ્નો જોવે છે અને પછી એક્ટિવ થાય છે. સાયમન કમિશન, દાંડી યાત્રા, બરોબર, આવું ઘણું બધું, ધરાસણા સત્યાગ્રહ, આ બધા સત્યાગ્રહ દ્વારા લોકોને જાગૃત કેમ કરવા, લોકોને કેમ જગાડવા, લોકોને કેમ મોટિવેટ કરવા કે લા ભાઈ આ દેશ તમારો છે. આ તો બહારના આવીને તમારી ઉપર આવું કરે છે, જુલમ નાખે છે, તમારા ઉપર હેરાનગતિ કરે છે, તમને જેવો ફાવે એવો ટેક્સ નાખે છે. આનો કાંઈક વિરોધ કરો તમે, નકર કેમ બહાર આવશો? અને પછી લોકો જાગૃત થાય. પછી શું થાય છે? લોકોમાં જાગૃતિ આવે છે. ચાલો, કેટલા લોકોને સમજાણું? આ વાત કરી દાંડી યાત્રા વિશે, બરોબર છે. તો આવી રીતે તમારે એક એક ટોપિક ભણતા જવો પડે, બરાબર. ભણવાનો તો ઠીક છે, પાછું યાદે રાખતો જવો પડે. પછી આગળ વધીએ આપણે. દાંડી યાત્રા પૂરી, હવે આગળ વધીએ. ગાંધી અને ઇરવિન વચ્ચે સમજૂતી, ગોળમેજી પરિષદ, સત્યાગ્રહની મોકલી. શું કરવા? જુઓ, આવા અઘરા અઘરા આંદોલનો થાય ને એટલે અંગ્રેજો લોલીપોપ આપે આપણને. હું આપે? લોલીપોપ. પેલા છોકરા રોતા હોય તો આપણે કેમ ચોકલેટ નું કહીએ એટલે છોકરા સાના રહી, એમ આપણા લોકો જ્યારે વિરોધ કરતા, અંગ્રેજોને એમ લાગે કે હવે આ લોકો છે આપણને હક નહીં લેવા દે, એટલે અંગ્રેજો શું કે ખબર? તમને બંધારણ અમે બનાવી દઈશું, અમારી યારે મીટિંગ કરો. એટલે અંગ્રેજોને મીટિંગ કરવા ગાંધી અને ઇરવિન વચ્ચે સમજૂતી થાય. ગોળમેજી પરિષદ સત્યાગ્રહ મોકૂફ કરવા માટે. શું કરવા? લોકોને રોકવા માટે થતો. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ આપવું, આપવાના કાંઈ નહોતા, આપણે લેવાનું હતું, છીનવી લેવાનું. એને કાંઈ આપવાનું હતું જ નહીં, એ આપવા માંગતા જ નહોતા. બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ અને સુધારા આપવા તે માટે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, એટલે કે ગોળ મેજી પરિષદ, એક ટેબલ ઉપર બેહીને વાત કરવાની હતી. ઇરવિને એવું કીધું, ગાંધીજી તમે આવો, આપણે વાતચીત કરીએ, વાતચીત કાક કરીએ એમ, બરાબર. રાઉન્ડ ટેબલ પરિષદો બોલાવે. પહેલી પરિષદ લંડનમાં મળી. ક્યાં? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. લંડન ખાતે બોલાવ્યા નવેમ્બર 1930માં. ટૂંકમાં દાંડી યાત્રા થઈ પછી જ થાય છે ગાંધી ઇરવિન વચ્ચે સમજૂતી. પણ કોંગ્રેસ નો ગયા, ગાંધીજી ગયા જ નહીં, અમારે કાંઈ આવવું છે નહીં. આના કારણે આ હું ગઈ નિષ્ફળ ગઈ. હું ગઈ નિષ્ફળ. પ્રથમ ગોળમેજી પરિષદ કેવી ગઈ? નિષ્ફળ. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ. ક્યારે? 1931. કે ભાઈ ગાંધીજીને મનાવવા પડશે, નકર આપણે હાલવાનું નથી. જેમાં સત્યાગ્રહની નીતિ, મીઠા પકવવાની સ્વતંત્રતા આપી દેવામાં આવી, કે ભાઈ તમે મીઠું પકવો, તમે તારે એમાં ટેક્સ નહીં લગાડે. શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા. તે પછી બીજી ગોળમેજી પરિષદ. બીજી ગોળમેજી, ગાંધીજી કઈ ગોળમેજી પરિષદમાં ગયા હતા? તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે, ગાંધીજી કઈ ગોળમેજી? હવે આમાં એમ ન કહેતા ને ગોળ ખાવાનો હતો. ગોળમેજી પરિષદ એટલે કાંઈ નહીં, એક રાઉન્ડ ટેબલ હોય, એમાં બધા નેતાઓ બેઠે અને વાતચીત કરે દેશના પ્રશ્નો. ને ગોળ ખાવાના નહોતા, બરાબર. એટલે એવું કોઈ ન લખતા. બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર. જો સાંભળજો, સાંભળજો બધા. પહેલી પરિષદમાં તો ગાંધીજી ગયા નહોતા. પછી ગાંધી ને ઇરવિન વચ્ચે કરાર થાય છે 1931માં. પછી ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપે છે, જાય છે. પણ
બ્રિટિશ પક્ષે બંધારણની ઘડતર ચર્ચા માટે અલગ કોમ માટે મતદાર મંડળ અલગ આપવું. આવું કીધું ને એટલે ગાંધીજી નિરાશ થયા, ના પરિષદ નિષ્ફળ ગઈ. બરાબર, તો આ વસ્તુ યાદ રાખજો. આપણને કોઈક પ્રશ્ન પૂછે છે અક્ષરાબેન, આપણે એનો બોલો અક્ષરાબેન. એ સર આ પીડીએફ આવી જાય. આ પીડીએફ આ તમે હમણાં દાંડી કૂચ વિશે લખાયું તે પીડીએફ આવી જાય. હા, એ પીડીએફ મોકલી દઈશું બેન. ઈ હા, ચેપ્ટર પૂરું થાય ને પછી મોકલીશ, આખા ચેપ્ટરની. ઓકે. ડન થાય છે ભાઈ, ડન થાય છે. ચાલો, તો આ યાદ રાખજો તમે. દાંડી યાત્રા થઈ, દાંડી યાત્રા પછી શું થયું ભાઈ? તો દાંડી યાત્રા પછી આ બધું શાંત પાડવા, થાળો પાડવા માટે, થાળે પાડવા માટે ગોળમેજી પરિષદનું આયોજન કર્યું. ગોળમેજી પરિષદ લંડનમાં થઈ. ગોળમેજી પરિષદમાં ગાંધીજી ગયા જ નહીં. પછી ગાંધી નિર્વિન વચ્ચે કરાર થઈ, વાતચીત થઈ. પછી બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જાય છે. ગાંધીજી જાય છે પણ ત્યાં અંગ્રેજોએ એવી વાત કરી કે બધી અલગ અલગ કોમ્યુનિટી છે, દાખલા તરીકે હિન્દુ, મુસ્લિમ, બધા જે પણ વર્ગો છે બધાને અલગ મતદાર મંડળ આપી દઈએ. અલગ મતદાર મંડળ આપી એટલે આપણને નોખા પાડવાની વાત હતી. ગાંધીજીએ તરત વિરોધ કર્યો, મારે નથી હાલે, મારે આ ધંધા કરવા નથી, એટલે નિષ્ફળ ગઈ. બીજી ગોળમેજી પરિષદ કેવી ગઈ? નિષ્ફળ. કેવી ગઈ ભાઈ? નિષ્ફળ. હિન્દ છોડો ચળવળ, હિન્દ છોડો ચળવળ યાદ રાખજો ભાઈ. ભારત છોડો, ક્વિટ ઇન્ડિયા, હિન્દ છોડો. 1942-43 ની ઘટના. વિશ્વયુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસના કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો. વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરી દો. ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકારે સત્તા છોડવા માંગતી નથી. સરકાર બ્રિટિશરોને ભારત મૂકવું નહોતું, તથા હિન્દુસ્તાનને સ્વરાજ આપવાનો ઈરાદો ન હતો. હું કીધું? હિન્દુસ્તાનને આઝાદ કરવાનો કોઈ ઈરાદો જ નથી. અહીંયા એને રાજકીય રોટલા શેકવા. તે હિન્દની પ્રજાને છેતરવા પ્રયાસ કરે તેવું લાગતા ભારતીય હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશાને દૂર કરી, પ્રજાની નિરાશાને દૂર કરી આખરી લડત. ગાંધીજીએ કીધું હવે છેલ્લો ઘા, છેલ્લી લડત લડી લેવી છે, આઝાદી મેળવવાની. બરોબર, એમાં બધા લોકોએ પૂરેપૂરું 100% આપવાનું છે જો તમારે આઝાદી જોતી હોય તો. તો ગાંધીજીની એક નવી આખરી લડત લડવા તૈયાર કર્યા. બરોબર, મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાનીમાં 8 ઓગસ્ટ 1942, તારીખ યાદ રાખજો, તારીખ યાદ રાખજો, હિન્દ છોડો ચળવળ હિન્દ છોડો ચળવળ 8 ઓગસ્ટ 1942. આ તારીખ નો ભૂલતા. હિન્દ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવના બીજા દિવસે વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણીય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી. વર્તમાન પત્ર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. વર્તમાન પત્ર ઉપર પ્રતિબંધ મૂકી દીધું. ગાંધીજીની ધરપકડ કરી લીધી. જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ જે કોઈ પણ હોય એને બધાને ભેગા કરીને ધરપકડ કરી. પરિણામે એકાએક હડતાલો થયા. ગાંધીજીએ કહ્યું આઝાદી માટેની આ મારી અંતિમ લડત છે. આ વિધાન ગાંધીજી કયા ઓલા દરમિયાન કીધું? આઝાદી માટે મારી છેલ્લી લડાઈ, અંતિમ લડાઈ છે. આ વિધાન કયા? હિન્દ છોડો ચળવળો 8 ઓગસ્ટ 1942. અને તેના માટે લોકો બધું જ બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે, આઝાદી લેકર હી રહેંગે. બરાબર, કરેંગે યા મરેંગે, આઝાદી લેકર હી રહેંગે. તો આ તમને આટલી વસ્તુ છે એ ખબર હોવી
જોઈએ. બરાબર, આ બધી વસ્તુ તમને આવડવી પડે. ચાલો આગળ વધવાનો પ્રયત્ન કરીએ. હિંદ છોડો આંદોલન દરમિયાન હડતાલો. ગાંધીજીની છેલ્લી લડાઈ હતી હિંદ છોડો આંદોલન. ક્યારે થઈ હતી? 8 ઓગસ્ટ 1942. ગાંધીજીએ એમ કીધું આઝાદી માટેની અમારી અંતિમ લડાઈ છે, કરેંગે યા મરેંગે, ક્વિટ ઇન્ડિયા. આ બધા નારાઓ આપેલા. યાદ રહી ગયું? ઓકે. દેશના ગામ અને શહેરોમાં મજૂરો, જે લોકો મજૂરી કરતા હતા, મજૂર, ખેડૂતો, યુવાનો, તમારી જેવા યુવાન લોકો પણ દેશને આઝાદ કરવા માટે પોતાના પ્રાણની આહુતિઓ આપી છે. આપણે આજે સ્વતંત્ર છીએ, આપણે આજે ફ્રીડમ ભોગવીએ છીએ, આપણે આજે આઝાદી મેળવીએ છીએ, તો એની પાછળ લાખો એવા યુવાનો, લાખો એવા સ્વતંત્રતા સેનાનીઓ કે આપણે આઝાદી મળે એ માટે પોતાના પ્રાણની આહુતિઓ આપેલી છે, પોતાના લહુથી આ ધરતીને સિંચી છે, પોતે હસતા હસતા ફાંસીના માચડે ચડ્યા છે. તો એના આપણે આઝાદીને સસ્તી નથી સમજવાની, ઘણી બધી કુરબાનીઓ દીધી છે ત્યારે આઝાદી મળી છે. બરોબર છે? આ નથી મફત ના મળતા, એના મૂલ જોને ચૂકવવા પડતા. જગતમાં કોઈને આમ જ મફતમાં મૂલ્ય નથી મેળવતા, ઘણી બધી કિંમત ચૂકવવી પડે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, ટૂંકમાં કયો ને દેશના દરેક વ્યક્તિઓએ આ આંદોલનમાં ભાગ લીધો. મજૂરો કારખાનામાં હડતાલો, કામ મૂકી દીધું, ભાઈ દેશ આઝાદ થતો હોય કામે નથી જવું, હાલો આઝાદી. જમશેદપુરમાં લોખંડના કારખાના, મુંબઈ, મદ્રાસની કાપડની મિલોમાં હડતાલ પડી ગઈ. અમદાવાદમાં કાપડનું હબ ગણાતું 75 મિલોમાં 1,40,000 મજૂરો. કેટલા? 1,40,000 મજૂરો 105 દિવસ શાંત અને અપૂર્વ હડતાલ પાડી. કોઈ જાતનું કોઈને નુકસાન નહીં એ રીતે. શાળા કોલેજોમાં હડતાલો પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહે. હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફૂટની પ્રવૃત્તિઓ. નુકસાન હું દેશમાં ચારે તરફ લોકો, આટલો બધો ક્રોધ, આટલી બધી જ્વાળા બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે, આપણા લોકો શાંત હતા પણ સામે અંગ્રેજોએ દમનકારી નીતિ ભોગવી. અંગ્રેજોએ દેખાવ કર્યો, દમન કર્યો, લાઠીચાર્જ કર્યો, ટીયર ગેસના ગોળા ફેંક્યા, આવું બધું કર્યું. ગામડાના લોકોના ટોળાઓ, તાર, ટેલિફોન, રેલવે લાઈન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલ, રસ્તા, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશન વગેરે તોડી નાખવા, મિલકતો લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટા પ્રમાણમાં બન્યા. રેલવેને વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો. બરાબર, લોકોની શાંતિનો ઉપયોગ કર્યો આ લોકોએ, અંગ્રેજોએ. લડતને કચરી નાખવા સરકાર નિષ્ફળતા. આ લડતની ઉગ્રતા, મોટા વ્યાપને કારણે સામુદાયિક ધરપકડ, ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારની કચરી નાખવાની નીતિ પાર ન પડી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતનો ફેલાવો ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખેરવી નાખવાના પ્રયાસ થયા. 70,000 કરતા વધારે લોકો જેલમાં પૂરી દીધા હતા. નિર્દોષ લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળ દરમિયાન 538 વાર તો અંગ્રેજોએ ગોળીબાર કર્યો. કાંઈ ન જોતા, દીકરાઓ, બરોબર, વૃદ્ધો, કોઈની સામું ન જોતા ગોળીબાર કર્યો. 1,028 માણસો જાન ગુમાવ્યા. આ આંકડા બધા કીધેલા આંકડા છે. હકીકતમાં આંકડા કેટલા હશે વિચાર કરો. 3,200 માણસને ઈજા થઈ. અમદાવાદ, પટનામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓના મૃત્યુ પામ્યા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા બતાવી, તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે હવે સમય ભારતમાં પોતાનું શાસન ટકવી શકશે નહીં. અંગ્રેજોને ભી પડી ગઈ. હવે ખબર પડી કે હવે આપણું લાંબુ હાલવાનું નથી. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી અને હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો. લોકોએ કીધું કે હિંદ છોડો, હવે અમારું ભારત છોડો તમે, નકર તમારું આયુ બન્યું. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ સંસ્થાની સ્વરાજનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. હવે પૂર્ણ સ્વરાજ જોઈએ છે. હવે અમારે પૂર્ણ સ્વરાજ, તમારું અંગ્રેજોનું શાસન વાળું સ્વરાજ નથી જોતું. અમારે પૂર્ણ સ્વરાજ જોઈએ, અમારે સ્વાધીનતા જોઈએ, અમારે આઝાદી જોઈએ.
ત્યારબાદ 5 વર્ષે ભારત સંપૂર્ણ આઝાદ. ચંદ્ર બોઝ, આ સુભાષચંદ્ર બોઝનો જે ટોપિક છે એ હું તમને પછી ભણાવીશ. બરોબર, તમે મને એકવાર તમારા જે કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. આટલું ભણાયું એમાં કંઈક પ્રશ્ન હોય, બરોબર, આટલામાં કઈ પ્રશ્ન થતો હોય તો બેટા પૂછી લ્યો. હાલો ઝડપથી 5 મિનિટનો મોકો આપું છું. પૂછવું હોય પૂછી લ્યો. જે કાંઈ પણ ભણાયું, સાયમન કમિશન, ગાંધી યુગ, નહેરુ કમિટી, પૂર્ણ સ્વરાજ, દાંડી યાત્રા, હિન્દ છોડો, ગાંધી ઇરવિન કરાર, ગોળમેજી પરિષદ, ડન છે. તો આજ પૂરતું આ લેક્ચર અહીંયા રાખવો છે આપણે. પૂર્ણ સ્વરાજ એટલે બેન જુઓ, ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 ના રોજ સ્વીકારાઈ ગયું. આ મેં વાત કરી હતી 8મા ચેપ્ટરમાં ભણાવ્યું ત્યારે. સ્વીકારાણું ક્યારે બનીને તૈયાર ક્યારે થઈ ગયું હતું? 26 નવેમ્બર 1949. ડન છે, બંધારણ સ્વીકારાઈ ગયું. પરંતુ એનો અમલ 26 જાન્યુઆરી 1950 ના રોજ થયો. 1949 માં તૈયાર થયું, 50 માં એનો અમલ થયો. તો સાહેબ આ વચ્ચે ગેપ હું કરવા રાખ્યો? કેમ તરત તે દીનો બંધારણનો અમલ કર્યો? તો જવાહરલાલ નહેરુ એવું ઘોષણા કરી. જવાહરલાલ નહેરુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.